તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, બપોરના વાગી ગયા છે 1:30 અને મેડમ આવી ગઈ છે ઓર્ડર પરથી. અને મિત્રો, આજે તો વરસાદે એકદમ ધૂમ મચાવી દીધી છે, કેમ કે આજે છે સોમવાર અને શંકર ભગવાનનો આજે કંઈક મોટો મહત્ત્વનો દિવસ છે. અને એવું કહેવામાં આવે છે કે આજે વરસાદમાં તમે ભીંજાઓ એટલે તમારે શંકર ભગવાનનો આશીર્વાદ તમારા ઉપર સદાયનો રહે. તો આ રહ્યા મેડમ. હું ભીનો થઈ આવ્યો, છાટા લઈ આવ્યો વરસાદના. શંકર ભગવાન ભોલેનાથના આશીર્વાદ મારા ઉપર આવી ગયા છે. તો ચાલો હવે ફટાફટ અહીંયા લંચ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ટિંડોરા મેં સમારી નાખ્યા છે, બટેકા મેડમે સમારી નાખ્યા છે. અને આપણે જે નવા વાસણ લાવ્યા હતા, જોઈ લો, એ આજે શુભ સોમવારે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, હવે બધા વાસણ મમ્મીએ તો બધા આવા જ વાસણ લઈ લીધા. તકરીબન આમ હજારોની શોપિંગ કરી નાખી હતી. હજારો વધારે. મમ્મીએ તો ફૂલ એનું ઘરના બધા વાસણ ચેન્જ કરીને આજ બધા કંપનીના મતલબ હમણાં નવા નીકળ્યા જ ને, એ બધા લઈ લીધા ફૂલ ટ્રાય બોટમ વાળા બધા. મમ્મીએ તો કુકર પણ એ જ લીધું. કુકર, કડાઈ, આ તે પેન, તવી, એક મોટું લીધું અને એક નાનું લીધું. તો જોઈ લો, એક આ નાનું ના મોટું. મને મમ્મીએ બે ગિફ્ટ આપી. હજી મમ્મી કહેતી હતી તું પણ બધું ચેન્જ કરી લે. એટલે મારી થાય ત્યારે આમ મારવાને ઠીંગ કરીને વજન કેટલું છે બાપ. એકાદો માથે મારી દીધું હોય તો જય સિયારામ થઈ જાય. હવે મારો બી વિચાર કે ધીરે ધીરે હું પણ બધું આવા ચેન્જ કરી લઈશ. હમણાં તો મમ્મી મને આ બે ગિફ્ટ આપી. તો મમ્મી કે મને બે ગિફ્ટ આપવા માટે આ બે વાસણ. હા, અને વરસાદ તો કેવો બાપુ જાયમો છે, જોઈ લો, એકદમ જોરદાર. હા, સારી હતી. ક્વોલિટી બહુ સરસ. અને એનું ટવી ને બધું જ સરસ હતું. મારો પણ વિચાર છે કે ધીરે ધીરે હું પણ બધું ના, પણ આપણા કુકર તો એવું જ છે. સ્ટીલ પણ એ આવું મટીરીયલમાં બધું અલગ. હા, એકદમ એક નંબર મટીરીયલ છે. એની નીચે સેસ બોટમ છે, સમજ્યા? સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ, સેસ બોટમ. તો રાજ દુલારી પ્યારી હિંગ નખાઈ ગઈ છે એકદમ. જોઈ લો, હું અહીંયા સાઈડ પર આવી જાઉં. અને આજે મેં પીળી લાઇટ નથી સ્ટાર્ટ કરી. મેં કીધું આપણે આજે નોર્મલ લાઇટમાં વિડીયો કરીને જોઈએ. તલ સરસ લાગે. આપણે જે નાખીએ બધું જ મસ્ત લાગે. આ ખતરો કે ખિલાડી છે. આ જોયું? આ તમે જ્યારે નાખો ને ત્યારે તમારે છે ને છીબું રખાય, ઉપર છીબું ઢાંકી દેવાય, સમજ્યા? આ છીબા, હા, સમજ્યા મેડમ? મારી શું કહેવાય, મારી અરજ, મારી દરખાસ્ત કે આમ છીબું મૂકી દેવાય જ્યારે આ તમે તલ ને રાઈ ને બધું નાખો ને કે ફટાફટ ઉડવા માંડે ગરમ તેલમાં. હા, થોડું તીખું લગાડશો તો હજી મજા આવશે. તો એકાદું મરચું મારા માટે ચીરીને નાખી દો. ઓકે. તો રાઈ તલ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને ત્યાં ટિંડોળા બી મેરા નંબર કબ આएगा, મેરા નંબર કબ આएगा, એવી રીતના રાડો રાડ નાખે. બટેટાને ફ્રાય કરી લે ને તેલમાં તો પછી ટિંડોળા તો જલ્દી પકાઈ જાય. હા, જલ્દી ગળી જશે ટિંડોળા. તો મેડમ, આજે પછી શું પ્રોગ્રામ છે આપણો? કઈ જો અત્યારે તો પેલા સિમ કાર્ડ માટે આપણે જવાનું છે, મેઇન એ પ્રોગ્રામ કરવાનું છે. હા, સિમ કાર્ડ નું થોડું પ્રોબ્લેમ છે, તો સિમ કાર્ડ કરતા આવીએ. અને આમાં જો કુકરમાં મગ બનાવી દીધા, આમાં રાઈસ બને છે અને સવારના થેપલા બનાવ્યા હતા. થેપલા ને મસાલાવાળી રોટલી બનાવી હતી. હા, તો આપણે રોટલી ડિનરમાં ચાલી, લંચમાં ચાલી જશે. તો હું તો રોટલા બનાવવાના હતી, પણ મેં કીધું હવે રોટલી મેં જોઈ છે તો રોટલી. હા, વિડીયો નહીં લીધો કેમ કે ફટાફટ મારે નીકળવાનું હતું, તો હું ફટાફટ બનાવીને નીકળી ગઈ. બરાબર. હવે જો એ વરસાદ છે પણ બધું લેવા તો 2-3 ઘણું બધું કામ છે, આપણે ઘણું બધું કામ છે. વરસાદમાં કઈ સમજમાં નહીં આવે કે ચાલી જવાનું, છત્રી ખોલીને ચાલતા, કદમ કદમ બઢાએ જા, બારિશ કે ગાયન ગાયે જા. મિત્રો, આપણા બટેકા ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે મરચા પણ નાખી દીધા. જોરિયા કેમ કે ઘરમાં મરચા ખાવાવાળા માણસ એક જ છે, એટલે આમ મરચા હોય તો આમ જરાક ટેસ્ટ સરસ લાગે. હવે નાખી દીધા છે ટિંડોળા ને બસ. હવે 5 મિનિટમાં આપણા ટિંડોળા બી ગળી જશે, કેમ કે 5 મિનિટમાં તો ટાઈમ લાગશે. 5 મિનિટમાં. અરે ઓલું
ઢાંકણું હા કુકર હોય ને હા. તો 2 સીટીમાં થઈ જાય. આપણે કુકરમાં નથી બનાવ્યું બરાબર. એટલે થોડો ટાઈમ લાગશે. ને આપણે લીલા જ રાખવાના છે. આ કઢાઈમાં બનાવે તો ટેસ્ટ લાગે. કુકરમાં જલ્દી જલ્દી બનાવી દે ને તો કુકરમાં ટેસ્ટ નહીં બેસે એટલો. સાચી વાત છે. મસાલામાં બનાવશું ને એટલે આપણે આદુ મરચાં પેસ્ટ નાખી દઈએ તો હવે હળદર થોડી હળદર, થોડી અને થોડું હા ધાણા ભૂકી. બરાને થોડું સ્ટીમ થવા દઈએ તેલમાં. ને તમને મસાલા મેજિક નાખવું હોય તો તમે એ ઓપ્શનલ છે, તમે એ પણ નાખી શકો છો, બરાબર ને? અરે આપણે દર્શકોને વાત કરીએ છીએ કે તમે મસાલા મેજિક એટલે આપણે એવું વાત નથી, આપણા દર્શકોની વાત છે કે મસાલા મેજિક તમે નાખવી હોય તો તમે ટીંડોળા, ભીંડા, બટેકાના શાકમાં તમે મસાલા મેજિકનું પેકેટ નાખી શકો છો. એનાથી ટેસ્ટ હજી ઇન્હેન્સ થઈ જાય. પણ અમારી મેડમ નથી નાખવું. કોઈ જે મને ગમે ને એમાં જ. આ બધું શાકમાં મને નહીં ગમે. બરાબર, ચલો જેવી મેડમની ઈચ્છા. પાણી સમજ્યા? ગ્રહણી પાસે કોઈનું ચાલે નહીં, ના કોઈને ચલાવાય દે નહીં, એવું છે. આ ઘર ઘર કી કહાની છે. સ્ટીમ થવા દઈએ. જોઈ લો, રાઈસ આ વંડર શેફ નું ઢાંકણું ટંડર શેફ માં લાગી ગયું. એટલે ઉપયોગ તો કરવું પડે ને. એ તો વાત સાચી છે. વંડર શેફના બધી વાસણ જે હતા ને ફ્રેન્ડ્સ તવીથી લઈને બધું થોડું નીકળી બધા ગયું. કોટિંગ ખરાબ થઈ ગઈ તો એટલે બધા કાઢી નાખ્યા. કાલે તો એટલું ઘરમાં બધું સાફ સફાઈ કરી, ઘરમાંથી જેટલા વાસણ હતા બધા વેચી નાખ્યા. ટીવી બીવી સાફ કરી નાખ્યું, બધું જ ક્લિયર કરી નાખ્યું. જોઈ લો, એકદમ ચકાચક ચીકણું ચીકણું થઈ ગયું. અમારા ડીવીડી હતી કેમેરાના એ નીકળી ગયું કેમ કે અમે વાઈફાઈ વાળો હવે કેમેરો નાખી દીધો, બધું આમ થઈ ગયું. પેલા તો મિત્રો ઘણો બધો ભંગાર એટલે જૂના વાસણો બધા જ વેચી નાખ્યા કાલે. કઢાઈ ને પેન ને આ ને તે ને બધું જ વેચી આવ્યા, સમજ્યા? એટલે હવે નવા વાસણ જેમ નવા વાસણ આવતા જાય ને એમ ઘરમાં નવા વાસણ આવતા જાય. તો હું તો પેલા એટલે તમને આમ નવા વાસણ લેવાની ઉત્સુકતા કહેવાય કે શું કહેવાય, આમ એનર્જેટિક થઈ જાઓ કે હા 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 નવા વાસણ આવ્યા, મનમાં લાલચ પેદા થઈ જાય કે બસ આ લઈ લો આ લઈ લો. એકચ્યુઅલી મિત્રો આટલું કિચન છે, આ કિચનમાં રાખવાની જગ્યા નથી ને બસ આમને આ વાસણ આનું મન થાય તો મને વાસણ વાળાને વેચી આવે ને બદલેમાં વાસણ લઈ લે કે લાવો આ માલ લઈ લેવો, વાસણ દે દો. તો મને એવું છે તો ઠીક છે. આ ભાઈ પહેલી વાર આપણે આમ આપણી તારીફ તથા તો શું ફણસી નો પ્રોગ્રામ શું કાલે કરવાનો છે? સમારી દે. બરાબર બરાબર, સાચી વાત. તમારી જેવી ઈચ્છા, જેવી શું કહેવાય, ગ્રહણીની, હોમ મિનિસ્ટર, મકાન માલકીન, લેન્ડ લેડી, કઈ લેડી, બધી લેડી જેવી ઈચ્છા. આમાં અમે તો પુરુષો તો કાંઈ કરી શકવાનું નથી કેમ કે અમે શું કહેવાય સરેન્ડર થઈ ગયેલા છે કે ભાઈ જેમ ત્યાં ઓલું કે ને મદારી ડમરું વગેરે ડુડક એટલે અમારે ગુલાટી જ મારવાની હોય આમ કરીને. બરાબર ને મેડમ? જો આ કે જો આ પાડે એટલે અમે વાંદરા, બરાબર ને? એમ ગુલાટી મારવા વાળા. જોયું મિત્રો, આપણે વાંદરા થઈ ગયા છે. તો ચાલો હવે આ પકાશે કે નહીં? અરે ગેસ તો ફાસ્ટ કરો, ગેસ સ્લો કરીને બોલો, ઉપર ઢાંકી નાખ્યું છે. ઓકે હા, પણ એમાં થોડુંક ગેસ ફાસ્ટ કરો તો સ્ટીમ બનાય ને. હા, આ કાચ તો આપણો ક્લિયર ને ક્લિયર જ છે, આમ સ્ટીમ તો દેખાતી જ નથી. થશે. ભાત બી થઈ ગયું છે. તો ભાત ગેસ પકાવે છે કે તમે પકાવો છો ભાતને? હવે તમે બોલીને મને પકાવો છો. ઓકે, તો ચાલો હવે આપણે બહુ પકાવી દીધું, મળીએ સીધા હવે ડિનર ટાઈમ પર. એટલે આ બધું બની નહીં, હા લંચ, સોરી ડિનર તો રાતનું થઈ ગયું. ડિનરમાં ડાયરેક્ટ પહોંચી જશે હંમેશા. એટલે આ ભાજી વગેરે પાકે ટીંડોળાની કે બતાવી દઈએ કે કેવી પાકી છે. જો યાર સોડસોડિયો અવાજ તો આવી ગયું છે ખુલીને. તો આપણે હજી થોડી 10-15 મિનિટની રાહ જોઈએ. તો મિત્રો એક વાત તો તમને કહેવાનું ભૂલાઈ જ ગઈ કે ઘણી બધી ચર્ચા, વાદ વિવાદ, વાતો કરી, મેડમ ભાજીમાં મીઠું નાખવાનું જ ભૂલી ગયા. બોલો
આપણે એકદમ વાતમાં કે ને મશગુલ ઉતરી ગયા હતા, ઊંડે ઉતરી ગયા હતા. તરકારી છે અડધી પકાઈ ગઈ ને હવે મીઠાની યાદ આવી. તમારી સાથે વાતો કરીએ ને એટલે ક્યાંની ક્યાં વાતો પહોંચી જાય હે ને? અને એ જ વચ્ચે મમ્મીનો ફોન આવી ગયો અને મમ્મી કે હજી મારે વાસણ લેવા છે તો તમે આજે જઈને મારા માટે લઈ આવજો. બોલો, એટલે વાસણની એટલા ગમ્યા ને એને હજી 2 સેટ લેવા છે. હજી સમજો ને કે હજી વાસણની આજે પાછી 5-6 હજાર રૂપિયાની ખરીદારી થઈ જશે. વાસણો તો મારા માટે હજી હમણાં જ મમ્મીનો ફોન આવ્યો કે મારા માટે હજુ લઈ આવો. તો હવે જો એ વરસાદ રોકાય તો ઠીક છે ને તો પછી હા તો આપણે છત્રી લઈ જવાનું, આમાં ગેસકેટ તો લેવાનું જ છે. અને એ તમારો સિમ કાર્ડ નો બી પ્રોબ્લેમ ઇસ્યુ છે એ ફેસ કરવા જોઈએ તો એક જ બધો લાઈનમાં છે. તો ચાલો આજે એટલે કાલબા દેવી વાસણ લીધા ને એ બી તમને બતાવી દઈએ. ઓકે તો મિત્રો દહીં લઈને આવી ગયો અને બસ દહીં શું લેવા ગયો ત્યાર તો બધું અહીંયા જમવાનું એકદમ બનીને રેડી થઈ ગયું. તો ચાલો મેડમ જોડે મુલાકાત કરીએ ફરીથી. તો મેડમ જમવાનું આપણું રેડી થઈ ગયું છે ને? મગ રેડી થઈ ગયા છે મસ્ત. અહીંયા રાઈસ, અહીંયા આપણે ટીંડોળા શાકનું પાકી ગયું છે. પ્લસ અહીંયા જોઈ લો સવારના મસાલા રોટલી બચેલી હતી અને હા કેરીનું ચટપટું અથાણું બી છે અહીંયા. પાપડ ખાવા હોય તો કેવો તો શેક્યા. ના પાપડ નથી ખાવા, આટલું બધું ઘણું છે આપણી પાસે. તો ચાલો ફ્રેન્ડ ફટાફટ લંચ કરી લે. પછી વરસાદ રોકાય નહીં રોકાય તો આપણે બહાર. બરાબર. હા હા એટલે વરસાદ નહીં રોકાય તો બી આપણે જવું જ પડશે. આજના તારીખમાં તો આપણે કામ પૂરું કરવું જ પડશે. હા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે કાલબા દેવી અને અમારું સિમ કાર્ડનું કામ બી અહીંયા પતી ગયું. તો હવે અમે જોઈએ છીએ પાયદુની સાઈડ પર વાસણ માટે. બરાબર ને મેડમ? કાલબા દેવીનો એરિયો છે અહીંયા. ને વરસાદ જસ્ટ અત્યારે જ રોકાયો છે એટલે થોડુંક આમ સારું લાગે છે. આ કાલબા દેવી એરિયો એકદમ ભીડભાડ. એટલે ભીડ બહુ મળે અહીંયા. અને શોપિંગ બહુ બધી સારી મળે. કપડાં, ડ્રેસ, કપડાની ઘણી બધી દુકાનો છે તમે જોઈ લો અહીંયા. સારી છે અહીંયા બધીમાં. અહીંયા કાલબા દેવીની દુકાનોમાં બહુ સારા સારા કપડાં મળે. કાલબા દેવી એટલે કપડા માટે ફેમસ છે અહીંયા. અમે મમ્માદેવી આવી ગયા છે. તો આ જે ગલી છે એ ભુલેશ્વર જાય છે. આ સામેની ગલી છે ઝવેરી બજાર મમ્માદેવી અને આ સીધો રસ્તો પાયદુની જાય છે. તો બસ હવે અહીંયાથી વાસણવાળા બધા સ્ટાર્ટ થઈ જશે. અને નીચે જોઈ લો આ બધા બાટલીની શું કહેવાય ઢાંકણા હોય. આ બધા જે બી સોડાવાળા છે ને એ એકદમ ફડક કરીને બાટલી ઉડાવે, ઢાંકણા ઉડાવે અને ઢાંકણા બધા અહીંયા રસ્તા ઉપર સામે બેઉ સાઈડ છે. અહીંયા બધા સારા મળે વાસણો. વાસણો તમને દીવીઓ જો મોટી મોટી દીવીઓ છે અહીંયા, પૂજાની હરેક સામગ્રી. આપણે કઈ દુકાનમાં જવાનું? આપણે આગળ ને આ સીધો જાય છે પાયદુની રસ્તો. આપણે આવી ગયા. આપણે આ A1 સ્ટીલ સેન્ટરમાં જવાનું છે. જોઈ લો વાસણની દુકાનો ઘણી બધી છે. હવે આવ્યું કે નહીં મને ખબર જ હતી. આપવાનું જ નથી. હવે બીજું દેખા. આ ભાઈ બહુ મીઠી વાતો કરે છે અને આપણા ખારવાઓના તો ખાસ દોસ્તાર છે. એવું છે એટલે ખારવાઓનો તો ખાસ મિત્ર છે એકદમ. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આટલા બધા વેરાયટીઓ કાઢી નાખેલી છે વાસણની. અને આ જો તો પેલી ખરીદીમાં ચાલુ છે જો એ કઈ અને અહીંયા પાણીની બોટલ અને આ બધા ટ્રાય પ્લાય વાળી છે બધી હાંડીઓ છે. આપણે જે ઘરમાં બધી વાસણો લીધા ને એ જ બધા છે. એ જ બરાબર. હા તો હવે આ જ બધા વાસણ યુઝ કરવાના છે ઘરમાં. આ જોઈ લો અહીંયા ટ્રાય પ્લાય વાળી છે. કઈ રેવી છે? ને અહીંયા પાછળ બી ઘણા બધા વાસણો છે. કાચની બરણીઓ છે. અમે હંડી અને મેડમને ઓલી તવી પસંદ આવી ગઈ તો તવી લઈ લીધી. ખબર નહીં હજી કેટલાક વાસણ લેવાના થાય છે. અને આ અમારા ભાઈ એકદમ ખાસ મિત્ર થઈ ગયા છે. અહીંયા દુકાનમાં લેવા માટે મસ્ત બધી વસ્તુ સારી રીતના દુકાનનું નામ છે A1 સ્ટીલ સેન્ટર. તો તમે આવશો ને મારું નામ લેશો ને રોહિતભાઈ તો તમને કંઈ ને કંઈ ડિસ્કાઉન્ટ આપશે. બરાબર ને? 100%. આપણું શુભ નામ સુરેશભાઈ. આ સુરેશભાઈ છે, એમની દુકાન છે. તમે આવો, મારું નામ આપો તો તમને કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ. હા તો એ કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ આપશે. બરાબર ને?
તો ચાલો સુરેશભાઈ ભલે ભલે ફરી મળીએ. ભલે તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી ગયા અમે ભુલેશ્વર ને હવે અહીંયાથી અમે જઈએ છીએ માધુબાગ તરફ, કેમ કે મેડમને આપણે વાસણ મૂકવા માટે જે જાળી આવે ને એ લેવાની છે, પણ પ્લાસ્ટિકની, બરાબર ને મેડમ? એટલે વાસણ ધોઈને બધું મૂકવાનું હોય ને, ટબ કહેવાય છે ટબ. એ જ જાળી, વાસણ ધોઈને મૂકવા માટેની જાળી. અને મિત્રો બહાર દુકાનમાંથી બહાર નીકળતા તો અમે વાસણની દુકાનમાંથી બહાર નીકળતા હજી એક વસ્તુ લઈ લીધી. તો શું વસ્તુ લીધી છે એ તમને ઘરે બતાવીએ, બરાબર ને મેડમ? કરતા બધી હજી શોપિંગ કરી એ દુકાનમાંથી. બસ લેડીઝ લોકો બહાર નીકળે ને એટલે આમ શોપિંગ ને પછી એમ કે બહુ ખર્ચા થઈ ગયા. તો જોઈ લઈએ ફેરી, જો નીકળ્યું ને બહુ ખર્ચો થઈ ગયો. તો ફેરિયાવાળા બધા રાખડી બી સ્ટાર્ટ થઈ ગઈ છે વેચાવાની, અને ફેરિયાવાળા દેખાતા નથી, લગભગ હમણાં બંધ કરાવી નાખ્યા છે ફેરિયાવાળાનો અહીંયા. જો તમારે આ નેપકિન લેવું હતું ને અહીંયા આ વાળું છે. અહીંયા માધુબાગમાં જોઈ લો, અહીંયા રાખડીઓ અને માતાજીની બધી ચુંદડીઓ બી તમને અહીંયા બધી મળશે. ભગવાનના વસ્ત્ર તમને બધા અહીંયા મળશે, કેમ કે આ રહ્યું સામે મુંબઈ પાંજરાપોળ. તો જોઈ લો, અહીંયા ચુંદડી ને વસ્ત્રની દુકાન છે, જોઈ લો. હા. અને અહીંયાથી હવે ટબ લઈશું આપણે. આ પ્લાસ્ટિકના ભંડારા અહીંયા છે. મેડમને રાઉન્ડ શેપમાં ટબ જોયું. बड़ा चौरस में आएगा, चौरस से देखो पीछे है चौरस છે, પણ મેડમ ને ચોરસ નથી લેવું. ये ऐसा है, ऐसा वैसे नहीं ये के છે छोटा है, તો જો રહ્યું આ નાનું છે. પણ આ રાउंड शेप નું તો વધારે સારું લાગે છે. सर राउंड नहीं है, ये जगह कम गिरता है. ये आगे देखते हैं तो ये कितने का है? 150 નું છે. બતાવો, એની આગળ હજી એક છે મિત્ર રાઉન્ડ, જો એ બતાવે છે. નહીં इससे बड़ा आता है थोड़ा, देखते आगे नहीं होगा तो देखते हैं. તો ચાલો આપણે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, ખાવ ગલીમાં આવીને જોઈ લઈએ ફેમસ રગડા પેટીસ. કેમ કે અહીંયા આવીએ ને ખાવ ગલી ભુલેશ્વરમાં તો નાસ્તો તો કરવો જ પડે, અને અહીંયા રગડા પેટીસની સ્ટોલ જોઈ લો. આ રગડા પેટીસની બહુ વર્ષોથી જૂની સ્ટોલ છે, મથુરા ભેલપુરી હાઉસ. અને અહીંયાથી આજે બધું બેસવા નથી લીધું. હા, એકચ્યુઅલી હવે બીએમસી નું બધું ઓલું છે ને, એટલે બેસવા નથી દેતા. સેન્ડવિચ બધું અહીંયા એ તો બી અહીંયા કોર્નરમાં હશે, નહીં નથી. નથી. અહીંયા રગડા પેટીસ ખાવાની, અને સામે ત્યાં જોઈ લો ચક્કા આઈસ્ક્રીમ વાળો બેઠો છે, તેની ત્યાં આઈસ્ક્રીમ ખાવાની. બરાબર ને મેડમ? મસ્ત. અહીંયાના રગડા પેટીસ ક્યાંય ન મળે. રગડા પેટીસ ખાઈને થઈ ગયું ને, હવે આઈસ્ક્રીમ જોઈ લો. કેમ કે અહીંયા ખાવ ગલીમાં આવે ને તો આઈસ્ક્રીમ રગડા પેટીસ બધું ખાવું મજા આવે, હે ને? ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા અને વાગી ગયા છે 6:10 કમ. અને આટલો વરસાદ પડી ગયો, પણ ગરમી કે મારું કામ, સખત ગરમી છે. અને જોઈ લો અમે શું વસ્તુ લાવ્યા છે, તો બતાવી દઈએ આપણે. તો પહેલાં તો ગયા હતા ખાલી એક વસ્તુ ને લઈ આવ્યા. એટલે ખરીદારી ખાલી મમ્મીની હતી, આટલી નાની હાંડી હતી. આ મમ્મીએ 2-3 લીધા હતા, આ સેટમાં એક જ રહી ગયું હતું પહેલા દિવસે. પછી આ બી સેટ લઈ આવ્યા, તો હવે મમ્મીનો સેટ કમ્પ્લીટ થઈ ગયા ને વાસણનો. એટલે ખાલી હાંડી જ લેવાની હતી, પણ મેડમે જોઈ લો શું લઈ લીધું. પોતા માટે ટ્રાય પ્લાયનું આ પેન લઈ લીધું, પ્લસ ત્યાં હનીકોમ વાળી તવી બી લઈ લીધી. કેમ કે પહેલા દિવસે મમ્મીએ બધું જ લીધું હતું ને, પછી મેં ખાલી 2 વસ્તુ. એટલે યાર તવીનો ભંડારો છે. પ્રમ દિવસે હજી ગઈકાલે ભંગારમાં એક તવી વેચીને આવી, તા તો બીજી તવીની એન્ટ્રી થઈ ગઈ. બધી વાસણ વેચ્યા તો પછી નવા વાસણની ખરીદી એમ. જો મસ્ત છે, આમાં એકદમ આમ સારું ફ્રાય કરવા માટે કઈ. સોસ પેન કહેવાય એને. સરસ વાસણનું વજન, કેમ કે એકદમ હોલ, એકદમ ફૂલ સ્ટીલના જ આખા અખંડ. ને વેચવા વાળા તો શું છે, એલ્યુમિનિયમ મેં નહીં ખાને કા, इसमें નહીં ખાને કા.
હમણાં બધી નવું નવું નીકળે એટલે બધી કે તો હા બધા માર્કેટિંગ. હા આ હનીકોમ વાળી છે આપણે તવી. તા માર રોટલી કરવા માટે તવી લેવાની અને મેઇન અને આ વાસણ મૂકવા માટે મૂકવા બાસ્કેટ. માટે. કેમ કે હવે આપણે ઓલું ટબ એકદમ ખરાબ થઈ ગયું છે. પછી આ લઈ લીધું. હા અને આમાં શું છે કે પાણી બધું નીતરી જાય, હોલ જાળીવાળી છે એટલે, અને ક્વોલિટી બી સારી છે. તો આ આજની શોપિંગ હતી. કરવા કોના માટે ગયા હતા અને કરી કોની નાખી શોપિંગ. ને તો પહેલા દિવસે અમે વાસણ લીધા ને તો એ વિડીયો બી હું તમને બતાવું કે બધું કયા કયા વાસણ. મમ્મીએ તો પૂરા આવા કઢાઈના સેટ જ લઈ લીધો એટલે ટેન્શન નહીં, આખો સેટ જ લઈ લીધો એટલે બધું એકસાથે એમની તો શોપિંગ એ દિવસે જ થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ આ બી તમે યકીન નહીં કરશો, આ 1500ની કડાઈ, ઓલી 1200ની તવી, એટલે આજે બી લગભગ સમજો ને કે 4000 ને આ વસ્તુ 550 રૂપિયાની એટલી નાની હાંડી, પણ આ પણ ક્વોલિટી સારી છે, હેવી છે. ના આપી પછી 400 રૂપિયામાં. એટલે વિચાર કરો કે આજે બી 2,500-3,500ની શોપિંગ જસ્ટ ખાલી આમ કરી નાખી, બોલો. તો ચાલો આજનો વિડીયો આપણે આટલા જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.